મિત્રો, હું સરવૈયા અર્ચના ગેલેક્સી મીડિયામાં આપનું સ્વાગત કરું છું। સમાચારોની શ્રૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચાર પર। નિર્મળનગર વિસ્તારમાંથી એલસીબીએ બાઇકની ચોરીમાં સંડોવાયેલા શખ્સને ઝડપી લીધો હતો। ગઢડાના લીંબાળી ગામે આવેલા મંદિરમાં તસ્કરોએ ત્રાટકી રૂપિયા 1.5 લાખની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા। શિયાળાની ધીમા પગલે થયેલી શરૂઆતથી ગરમ વસ્ત્રોની લોકો દ્વારા કરાઈ રહેલી ખરીદી, નીરો સહિતના આરોગ્યવર્ધક પીણાઓનું શરૂ થયેલું વેચાણ। રાજ્યના મુખ્યમંત્રીની સૂચનાના પગલે પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા તરસમિયા ગામને દત્તક લેવાયું। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના અડતાળા ગામની સમૃદ્ધિ આટા મિલમાંથી સરકારી ઘઉંનો મસમોટો જથ્થો ઝડપાયો। હવે જોઈએ સમાચારો વિગતવાર। નિર્મળનગર વિસ્તારમાંથી એલસીબીએ બાઇકની ચોરીમાં સંડોવાયેલા શખ્સને ઝડપી લીધો હતો। શહેરના નિર્મળનગર વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં નીકળેલા જેસર પંથકના નરવણ બાબલુભાઈ ચાવડાની એલસીબી પોલીસે અટકાવી પૂછપરછ કરતા આ શખ્સે શહેરના સરટી હોસ્પિટલ સહિતના વિસ્તારોમાંથી જુદા જુદા સમયે રૂપિયા 1.5 લાખની કિંમતના 5 બાઇકની ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી હાથ ધરેલી તપાસમાં નરવણ બાબલુભાઈ ચાવડાએ 1.5 વર્ષ પૂર્વે જેસર પંથકના જ ભીખુ આહિર સાથે મળી અન્ય ચોરી કરી હોવાનું ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। આજરોજ ભાવનગર એલસીબીની ટીમ નિર્મળનગર નાકા પાસે આવતા એક શકમંદ ઈસમ કે જેનું નામ નરવણભાઈ બાબલુભાઈ ચાવડા રહે સેવડી વદર તાલુકો જેસરવાળો પોતાનું મોસા શંકાસ્પદ રીતે જણાતા બાઇક અંગે પૂછપરછ કરતા પોતે પ્રાથમિક કબૂલાત આપેલ છે કે આ બાઇક ચોરેલાનું છે। સદરુ આરોપીની વધુ પૂછપરછ કરતા કુલ 5 બાઇક ચોરેલાનું જણાવેલ છે અને આમ 1,50,000ના કુલ 5 બાઇક પોલીસે કબજે કરેલ છે। આ દરમિયાન 1.5 વર્ષ પહેલા સદરુ આરોપીના મિત્ર ભીખુભાઈ આતુભાઈ ગોહિલ રે સેવડીવદર વાળા એક સેવડીવદરની પ્રાથમિક સ્કૂલમાંથી નળિયા ખેસવી એક કોમ્પ્યુટર તેમજ કીબોર્ડની પણ ચોરી કરેલ છે, જે ચોરી અંગેનો પણ ભેદ એલસીબી પોલીસે ઉકેલેલ છે। સદરુ બાઇક ચોરવાનું કારણ માત્ર પૈસા માટે બાઇક ચોરેલ છે। આમ કુલ 5 બાઇક ચોરેલ છે, જેમાં સૌપ્રથમ ભાવનગર દવાખાના પાસે સરટી હોસ્પિટલ પાસે 2 બાઇક તેમજ એસટી ડેપો પાસેથી 1 બાઇક, 1 બાઇક બેસતા વર્ષના દિવસે બગદાણા પાસેથી અને બીજું બાઇક પણ બગદાણા પાસેથી આમ કુલ 5 બાઇક ચોરી। ગઢડાના લીંબાળી ગામે આવેલા મંદિરમાં તસ્કરોએ ત્રાટકી રૂપિયા 1.5 લાખની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લીંબાળી ગામે આવેલા નીલકંઠ મહાદેવ મંદિર અને
મંદિરની બાજુમાં રહેલી ઝૂંપડીમાં અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી મંદિરની પેઢી ઉપરાંત ઓરડીમાં રહેલા પટારાના તાળા ખોલી રૂપિયા 1.5 લાખની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. લીંબાડી ગામે થયેલી ચોરીના પગલે બોટાદ એલસીબી અને ગઢડા પોલીસનો કાફલાએ દોડી જઈ તપાસ તજવીજ હાથ ધરી હતી. જેમાં મંદિરમાં સેવા પૂજા કરતા બાલકગીરી અશોકગીરી સંન્યાસીએ ગત મોડી રાત્રિના અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી મંદિરની પેટી તેમજ પટારાના તાળાની ચાવી મેળવી રૂપિયા 1.5 લાખની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યાનું જણાવ્યું હતું. જોકે ચોરી અંગે બાલકગીરી સંન્યાસી કોઈ પોલીસ ફરિયાદ નહીં નોંધાવવાનું જણાવતા ગઢડા પોલીસે મહંત બાલકગીરી અશોકગીરી સંન્યાસીનું નિવેદન લીધું હોવાનું જાણવા મળ્યું હતું. શિયાળાની ધીમા પગલે થયેલી શરૂઆતથી ગરમ વસ્ત્રોની લોકો દ્વારા કરાઈ રહેલી ખરીદી, નીરો સહિતના આરોગ્યવર્ધક પીણાઓનું શરૂ થયેલું વેચાણ. શિયાળાની સિઝનનો ધીમા પગલે પ્રારંભ થતાં જ વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તો શિયાળાની સિઝન દરમિયાન આરોગ્યવર્ધક નીરો સહિતના પીણાઓનું વેચાણ પણ વધ્યું છે. વહેલી સવારે લોકો મોટી સંખ્યામાં નીરો સહિતના પીણાઓનો સ્વાદ માણી રહ્યા છે. ઉપરાંત જવાહર મેદાન ખાતેની તિબેટિયન વુલન માર્કેટ સહિતની શહેરમાં ગરમ વસ્ત્રોની દુકાનો પર ગરમ વસ્ત્રોની ખરીદીમાં પણ ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. શિયાળો સ્ટાર્ટ થઈ ગયો છે. હવે પબ્લિક ઘણું આવવા માંડ્યું છે. હેલ્થ કેર દિવસે દિવસે વધુ છે. ઘણા બધા પબ્લિક આવે છે. મારી પાસે ઘણા બધા રસ છે. ઘણા વર્ષથી અહીં ઊભો રહ્યો છું. ખાસ કરીને મેઇન આમળા સિઝનની બેસ્ટ વસ્તુ છે. આપણે કેરી ખાઈએ એ જ રીતે આમળા પીવો સૌથી સારી વસ્તુ. બધાને એક જ વસ્તુ સમજાવવાની, આમળા પીવો સૌથી હેલ્ધી વસ્તુ છે. 3 મહિના આમળા ફ્રેશ આવશે. ફેબ્રુઆરી છે. ફેબ્રુઆરી બધી બધાએ ભરપૂર આમળા લેવા. હવે ટૂંક સમયમાં ગાજરે આવી જશે, એ પણ લ્યો. કોથમીર છે, પાલક, બીટ, દૂધી, સરગવો, કારેલા, લીમડો, આ બધા રસ છે. રાજ્યના મુખ્યમંત્રીની સૂચનાના પગલે પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા તરસમિયા ગામને દત્તક લેવાયું. રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કરેલી જાહેરાત તેમજ રાજ્યના તમામ ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાં એક ગામ દત્તક લેવા આપવામાં આવેલી સૂચનાના પગલે ભાવનગર શહેરના પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા ભાવનગર જિલ્લાના તરસમિયા ગામને દત્તક લેવામાં આવ્યું છે. ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા દત્તક લેવાયેલા તરસમિયા ગામમાં ભૌતિક સહિતની સુવિધાઓમાં વધારો કરાશે તેમ ધારાસભ્ય વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું. આદરણીય મુખ્યમંત્રી આનંદીબેને દરેક ધારાસભ્યને પોતાનું એક આદર્શ ગામ દત્તક લેવાનું સૂચના આપી છે. એ અનુસંધાન અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પણ સંસદોને જે સૂચના આપી છે એ પ્રમાણે ધારાસભ્ય તરીકે હું મારા મત વિસ્તારનું તરસમિયા ગામ દત્તક લઉં છું. એનો સર્વાંગી વિકાસ કરવા માટે, એટલે કે આર્થિક, સામાજિક, ભૌતિક તમામ ક્ષેત્રે એનો વિકાસ થાય એ હું મારા આ કાર્યકાળ દરમિયાન ચોકસાઈ રાખીશ અને એનો વિકાસ સંપૂર્ણપણે તેવું કરીશ. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના અડતાળા ગામની સમૃદ્ધિ આટા મિલમાંથી સરકારી ઘઉંનો મસમોટો જથ્થો ઝડપાયો. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના અડતાળા ગામે આવેલી સમૃદ્ધિ આટા મિલમાં મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા દરોડો પાડી તપાસ હાથ ધરતા આટા મિલમાંથી રેશનમાં અપાતા સરકારી 1700 કિલો 35 બોરી ઘઉંનો જથ્થો મળી આવતા
આ જથ્થો સીઝ કરી સમૃદ્ધિ આટા મિલના સંચાલકો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગઢડા તાલુકાના અડતાળા રોડ ઉપર સમૃદ્ધિ એગ્રો મિલ કરીને એક આટા મિલ આવેલી છે. એ આટા મિલની અંદર સવારે 5:30 કલાકની આસપાસ રેડ કરતા સરકારી અનાજના 36 કટ્ટા મળી આવેલ છે. એ સિવાયના આ આટા મિલની અંદર અન્ય જે તૈયાર ઘઉંનો લોટ છે એ પણ અમને 25 થી 28 કટ્ટા જેટલો મળી આવેલ છે. કુલ 75,000 જેટલો મુદ્દામાલ અમે સીઝ કરેલ છે અને સીઝર મેમો આપેલ છે. સમૃદ્ધિ એગ્રો આટા મિલ જે છે એની ઉપર અગાઉ પણ અમારી રેડ દરમિયાન 1.5 લાખનો જથ્થો સીઝ થયેલ છે. એની પણ કાર્યવાહી ચાલુ છે અને આ આગળની કાર્યવાહી શરૂ રાખવા માટે જિલ્લા પુરવઠા અધિકારીને અમે રિપોર્ટિંગ કરેલ છે. એગ્રો મિલ કરીને એક આટા મિલ આવેલી છે. એ આટા મિલની અંદર સવારે 5:30 કલાકની આસપાસ રેડ કરતા સરકારી અનાજના 36 કટ્ટા મળી આવેલ છે. એ સિવાયના આ આટા મિલની અંદર અન્ય જે તૈયાર ઘઉંનો લોટ છે એ પણ અમને 25 થી 28 કટ્ટા જેટલો મળી આવેલ છે. કુલ 75,000 જેટલો મુદ્દામાલ અમે સીઝ કરેલ છે અને સીઝર મેમો આપેલ છે. સમૃદ્ધિ એગ્રો આટા મિલ જે છે એની ઉપર અગાઉ પણ અમારી રેડ દરમિયાન 1.5 લાખનો જથ્થો સીઝ થયેલ છે. એની પણ કાર્યવાહી ચાલુ છે અને આ આગળની કાર્યવાહી શરૂ રાખવા માટે જિલ્લા પુરવઠા અધિકારીને અમે રિપોર્ટિંગ કરેલ છે. પોલીસ તંત્ર દ્વારા રદબાતલ થયેલા જુદા જુદા વાહનોની હરાજી સી ડિવિઝન પોલીસ મથકમાં યોજાઈ હતી. શહેરના સી ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ તંત્રના રદબાતલ થયેલા ટાટા 407, પોલીસ જીપ, મારુતિ જીપ્સી, બોલેરો, ટાટા સુમો, હીરા હોન્ડા કંપનીના બાઇક તેમજ ટાયર ટ્યુબ અને હેવી વાહનોની બેટરી તેમજ ઓઇલ સહિતની વસ્તુઓની હરાજી એસપી દીપાકર ત્રિવેદી, ડીવાયએસપી શેખ તેમજ સી ડિવિઝન પોલીસના પીઆઈ સહિતનાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. બોલો બોલો આગળ બોલો કાકા. 326 72,000 74,000 154,75,000 રૂપિયા. ભાઈ બે જાઓ પેલા નીચે આ બાજુ સાઈડમાં. 154,81,000 442 90,000 82,000 90 બોલી જા. 90,000 રૂપિયા 154 90,000 હાલ મંગળ હાલ. હાલો ભાઈ આવી જાઓ 119. આજરોજ તારીખ 10/11/14 રોજ ભાવનગર જિલ્લાના એમટી સેક્શન ખાતે વાહનોની જાહેર હરાજી રાખેલ હોય જેમાં 15 મોટરસાઇકલ, 17 ફોર વ્હીલ વાહનો તથા ટાયર ટ્યુબ, બળેલું ઓઇલ, બેટરી વગેરેનો સમાવેશ છે. કિંમત તો હરાજીમાં પછી કેટલી ઉપજે એ પછી નક્કી થાય. ભાવનગર દશાશ્રી માળી વણિક સુખડિયા જ્ઞાતિ દ્વારા સ્નેહ મિલન સહિતના કાર્યક્રમો યોજાયા.
ભાવનગર દશાશ્રીમાળી વણિક સુખડિયા જ્ઞાતિ દ્વારા મોતીબાગ ટાઉન હોલ ખાતે સ્નેહ મિલન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજે સિસ્ટમ સાથે યોજાયેલા કાર્યક્રમમાં જ્ઞાતિના બાળકો દ્વારા વિવિધ ડાન્સ રજૂ કર્યા હતા. આ ઉપરાંત ટ્રેડિશનલ ડ્રેસ સાથે રાસ ગરબા યોજાયા હતા. આ કાર્યક્રમમાં ભાવનગર દશાશ્રીમાળી વણિક સુખડિયા જ્ઞાતિના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિક્ષા ચાલક એસોસિએશનની ભાવ સહિતના મુદ્દે બેઠક યોજાઈ હતી. ભાવનગર રિક્ષા ચાલક એસોસિએશનની બેઠક યોજાઈ હતી. અત્યારે હીરાના કારખાના બંધ છે. એમાં આપણે મીટિંગનું આયોજન કર્યું છે. દિવાળી પછી તરત જ કરવાનો વિચાર હતો કે દરેકને આપણે નવા વર્ષની શુભકામના આપીએ. નવું વર્ષ આપને મોંઘવારી નડે નહીં એવું ખાસ ઈચ્છીએ. કારણ કે છાપામાં અવારનવાર વાલીઓ એમ કહે છે કે આ બેઠકમાં ભાડા સહિતના મુદ્દાઓ પર ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. રિક્ષા ચાલક એસોસિએશનની બેઠક શહેરના રિક્ષા ચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડીઝલના ભાવ ઘટ્યા તો હવે અમારો ભાવ વધારો ઘટાડો પણ એ લોકો એક વિચાર નથી કર્યો કે 2013 થી 2014 ના રોજ આપણે વિચાર કરીએ તો 13 થી 15 રૂપિયાનો ડીઝલનો ભાવ વધારો થયો. એની સામે ઘટ્યા કેટલા 4 થી 5 રૂપિયા. અને ઈ ભાવ ઘટાડો દેખાણો, વધારો નથી દેખાણો. પરંતુ જનતાને કે પબ્લિકને કે મા બાપને, સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને ખબર ન હોય કે એક રિક્ષાને ખોલાવી મશીન અને એને ઓઇલ ચેન્જ કરવાનું હોય તો મિનિમમ 2 થી 3000 રૂપિયા થાય છે. મશીન ખોલાવો તો રૂપિયા 5000 થાય ને સ્પેર પાર્ટના ભાવ 40 થી 70% વધારો થઈ ગયો છે. તો ડીઝલના ભાવ ઘટે કે ન ઘટે, શું આમાં ફાયદો કઈ રિક્ષાવાળાને થયો? દિવાળી વેકેશન પૂર્ણ થતા પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો થયેલો પ્રારંભ. શહેરની પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશન પૂર્ણ થતા શહેરની તમામ શાળાઓ વિદ્યાર્થીઓના શોરબકોરથી ગુંજી ઉઠી હતી. શાળાઓમાં દિવાળી પર્વ નિમિત્તે 21 દિવસના વેકેશન બાદ આજથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો હતો.
એલસીબી પોલીસે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી જુદી જુદી ચોરીમાં સંડોવાયેલા શખ્સને ઝડપી લીધો હતો. સિહોર નજીકથી એલસીબીએ પાલીતાણાના બહારપરા વિસ્તારમાં રહેતા હસમુખ ભીખાભાઈ મકવાણાને શંકાસ્પદ હાલતમાં જણાતા તેને અટકાવી આગવી ઢબે પૂછપરછ હાથ ધરતા હસમુખ મકવાણાએ પાલીતાણાના હાથીયાધાર વિસ્તારમાં રહેતા ગોપાલ ઉર્ફે ગુરુ ગોવિંદ પરમાર સાથે મળી 5 માસ પૂર્વે ઉમરાળા તાલુકાના લીંબડા ગામની એક વાડીમાંથી મશીનના યુનિટની તેમજ ઠાડજ ગામે કેબલ વાયરની ઉપરાંત સિહોરના ટાણા ગ્રામ્ય પંચાયતના કુવાના કેબલ સહિતના ભંગારની ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી ગોપાલ ઉર્ફે ગુરુ ગોવિંદ પરમારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. ચિત્રા જીઆઈડીસી ખાતે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે પત્રકાર પરિષદ યોજાઈ. શહેરના ચિત્રા જીઆઈડીસી ખાતે ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. એ બદલ ભાઈ ભાવનગર આવ્યા, અમે ડિફરન્ટ સાઇટ્સ દેખાડી, ધેન વી ટુક ધેમ ટુ અમે લઈ. આ પત્રકાર પરિષદમાં ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ વિશે પત્રકારોની સવિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. के लिए जो सोच है, ये सोच लाने में जो था उद्योग विभाग से हमारा एसी महेश साहू जी, पूरा गुजरात में उसका सोच था कि पूरा गुजरात में ऐसा 300 जैसा कम से कम ऐसा सेंटर होना चाहिए. ऐसा सेंटर मोस्ट मॉडर्न બધા છોકરા એક કોમ્પ્યુટર લઈ લો એ દ્વારા 20 કામ કર सकता है शिफ्ट करते उधर नहीं. It depends on the course. If it is mobile repairing, the size will be varies from 25 to 30, 35. If it is CNC, it might be 25 to 30. If it is fiber optic, 30, 35. Similarly, beyond 40, we are not going to exceed 1 lakh. સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોર ડેવલપમેન્ટ ગાંધીનગર ને એસ્પાયર કંપની જ્યાં પુનાની છે, એ ત્રણ કંપની વચ્ચે ટ્રાયપાર્ટી એગ્રીમેન્ટ થઈ અને ચિત્રા ખાતે એક સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ચાલુ કરવાનું આયોજન કરેલ છે. શહેરમાં આવવાની શક્યતા રહેલી છે, એટલે એ હેતુથી સરકારના સહયોગથી આજે ભાવનગર ખાતે આ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું આયોજન કરેલ છે. આ સેન્ટર ખાતે ભાવનગર ખાતે આવેલ વિવિધ ઉદ્યોગોની જરૂરિયાત મુજબના વર્કરને ટ્રેનિંગ આપવામાં આવશે. તે લોકોની ડિમાન્ડ પ્રમાણેના કોર્સિસ અહીંયા પ્લાનિંગ છે. ઇનિશિયલ સ્ટેજમાં વી આર સ્ટાર્ટિંગ વિથ 5 કોર્સિસ. અત્યારે આધુનિક સમયની જે સૌથી મોટી ડિમાન્ડ હોય તો ઓપ્ટિકલ ફાઇબર ટેકનોલોજી. ઇન્ડિયામાં એનો યુઝ વધતો જાય છે, એનો વ્યાપ વધતો જાય છે. ઘોઘા જકાતનાકા વિસ્તારમાં રહેતા સૈલુભા જસુભા ગોહિલને ઇલેક્ટ્રિક શોક લાગતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. મહુવામાં રહેતા સંતુભાઈ જાદવભાઈ ખરોલ પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ખેડૂતવાસમાં રહેતા રમણીકભાઈ કુંવરભાઈ મકવાણા અકસ્માતે પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. સિહોરના લવરડા ગામે રહેતા અલ્પેશભાઈ ભગવાનભાઈ પરમારે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. લાલટાકી વિસ્તારમાં રહેતા મુન્નાભાઈ શંકરભાઈ પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. મહુવામાં રહેતા કાંતિભાઈ ભાયાભાઈ રાઠોડ પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ગઢડાના રાજપીપળા
પીપળા ગામે રહેતા મોંઘીબેન ભગવાનભાઈ કાલાવાડિયા અકસ્માતે પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. રાજપરા ખોડિયાર ગામે રહેતા અનોપભાઈ દેવજીભાઈ બારૈયાનું ઈંટના ભઠ્ઠા ચાલુ કરવા જતા દાઝી જતા સારવારમાં મોત નીપજ્યું હતું. જસપરા ગામે રહેતા મહેન્દ્રસિંહ રણજીતસિંહ ગરાસિયાનું પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નિર્મળનગર વિસ્તારમાંથી એલસીબીએ બાઇકની ચોરીમાં સંડોવાયેલા શખ્સને ઝડપી લીધો હતો. ગઢડાના લીંબાળી ગામે આવેલા મંદિરમાં તસ્કરોએ ત્રાટકી રૂપિયા 1.5 લાખની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા. શિયાળાની ધીમા પગલે થયેલી શરૂઆતથી ગરમ વસ્ત્રોની લોકો દ્વારા કરાઈ રહેલી ખરીદી. નીરો સહિતના આરોગ્યવર્ધક પીણાઓનું શરૂ થયેલું વેચાણ. રાજ્યના મુખ્યમંત્રીની સૂચનાના પગલે પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા તરસમિયા ગામને દત્તક લેવાયું. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના અડતાળા ગામની સમૃદ્ધિ આટા મિલમાંથી સરકારી ઘઉંનો મસમોટો જથ્થો ઝડપાયો. તો આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.